નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપરની ચર્ચા કરીશું। મિત્રો, આ પેપરના પ્રશ્નો તમારે પરીક્ષા પહેલાં વાંચીને જવાના છે। બધા જ પ્રશ્નોનું સ્ક્રીનશોટ લેજો તથા આપણે વિભાગ એનું પણ સોલ્યુશન કરાવીશું। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, જો વિભાગ એની અંદર પહેલાં તમને 5 ગુણમાં જોડકા આપેલા હશે, જેમાં પહેલું જોડકું આપ્યું છે જુઓ કે કીર્તિ તોરણ, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એફ વડનગર। ઓકે, પછી બીજું છે જરીકામ, તો એમાં જવાબ આવશે ડી સુરત। ત્રીજું છે સ્તંભ લેખો આવશે તો ઓપ્શન એ બ્રાહ્મી લિપિ। ચોથું છે એલિફન્ટા, તો ઓપ્શન બી આવે કે ધારાપુરી। પાંચમું છે ભારતીય સંગ્રહાલય, તો એમાં આવશે સી કોલકાતા। ઓકે, પછી આગળ આપણે ખરા ખોટા આપેલા છે, જેમાં છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો આ વિધાન ખોટું આવશે। પછી સાતમું દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તો આ વિધાન ખરું આવશે। આઠમું ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, તો આ પણ ખરું આવશે। નવમું ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તો એ ખરું થાય। અને 10મું 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો ખોટું આવશે, કારણ કે સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કેરળમાં હતી। પછી ખાલી જગ્યા આપેલી છે 11મું કે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો એમાં જવાબ આવે કાવેરી નદી। 12મો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો એમાં જવાબ થશે બ્યોડ ઓરે। 13મું અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, તો એમાં જવાબ આવે જ્હોન એફ કેનેડી। 14મું હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યાની બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો કઈ બાજુ ચલાવવું જોઈએ, તો સૌથી ડાબી બાજુ આવે। 15મું ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો સૂર્ય આવશે। ઓકે, પછી વિકલ્પ છે કે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો એમાં જવાબ થાય ઓપ્શન ડી પચમઢી। 17મું નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો ડી આવે ઝીંગા। 18 ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, તો ઓપ્શન એ અમદાવાદ। 19મો કે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા, તો બી આવશે જવાબ કે 18 ફેબ્રુઆરી 1988ના રોજ। અને 20મું દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે, તો હેલ્મેટનું કાર્ય કયું આવે, તો ઓપ્શન એ આવશે કે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી કરે। પછી એક વાક્યમાં જવાબ, જેમાં 21મો છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનારા આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, તો એમાં જવાબ આવશે મિત્રો CAC એટલે કે કોડેક્સ એલિમેન્ટારિયસ કમિશન। 22મું છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે, તો પ્રકાશ સંશ્લેષણ આવશે। 23મું સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે, તો ઉદારીકરણ આવશે। અને 24મું ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે, તો કે જળ બિલાડી। પછી જુઓ વિભાગ બી મિત્રો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારે ટોટલ 13માંથી 9 લખવાના આવશે, જેમાં 25થી લઈને 29 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો। જેમાં જુઓ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે, મોંગોલિયડ પ્રજાવાળું છે, પછી પાણીની અછત માટેના જવાબદાર કારણો છે, આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે એકવાર વાંચી નાખજો, જેથી તમે વાંચેલા હશે તમને અંદર થોડા ઘણું સાચું લખતા ફાવે। પછી 30થી 34 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો, જેમાં તાંબાની ઉપયોગિતા, રેલવે માર્ગોની ઉપયોગિતા, શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે, સાથી કાપડ ઉદ્યોગ, આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે એકવાર આ પણ વાંચી નાખજો। ઓકે, પછી 35થી 37, જેમાં ભવાઈ કલા પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવા જોઈએ અને ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય, આ પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો। તો વિભાગ બીના ટોટલ 13 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો। 13માંથી 2, 4 કે 5 પ્રશ્નો જો તમારે આવી જાય ને તો તમારે કામ થઈ જાય। પછી આગળ આપણે વિભાગ સી જોઈશું, જેમાં 3 ગુણના પ્રશ્નો ટોટલ 9 હશે, એમાંથી 6 લખવાના।
તો 38થી 41 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો, જેમાં આઈએમપી પ્રશ્નો કયા કહી શકાય કે મોઢેરાના સૂર્ય મંદિર તથા ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ઓકે, તો આ 38થી 41 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ 42થી 45 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો, જેમાં બેરોજગારીની અસરો, ગ્રાહક શોષણના કારણો, ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો અને કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ સાથે અત્યંત જરૂરી છે. આ બધા જ પ્રશ્નો અગત્ય છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી તમને ચિત્ર આપેલું છે ને ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા છે. તો ચિત્ર આપેલ છે કુતુબ મિનારનું. તો જુઓ, પહેલો જ પ્રશ્ન છે, આ સ્થાપત્યનું નામ આપો. તો કુતુબ મિનાર કયા શહેરમાં આવેલું છે અને કોણે શરૂ કર્યું હતું એ લખવાનું રહેશે. ઓકે, પછી વિભાગ ડી, જેમાં તમારે ટોટલ 7 પ્રશ્ન હશે ને એમાંથી 4 લખવાના અને નકશો ફરજિયાત હશે. તો જુઓ, પહેલું વલ્લભી વિદ્યાપીઠ, ખૂબ જ આઈએમપી. પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિ, એ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન. ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એનો પણ સ્ક્રીનશોટ લો. પછી 50માં જુઓ, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો અને ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તર સમજાવો. આ પણ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ગરીબી ઉદ્ભવવાના કારણો અને સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો આ 53 સુધીના પ્રશ્નો ખૂબ જ અગત્યના, એટલે સ્ક્રીનશોટ લો, એકવાર વાંચી નાખજો, કારણ કે જો એક્ઝામમાં પૂછાઈ જાય તમને કામ લાગે. પછી આગળ જો 54મો કે રેખાંકિત નકશામાં જુઓ કયું કયું દર્શાવવાનું આવેલું છે કે રણ પ્રકારની જમીન, પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો એક પ્રદેશ દર્શાવવાનો અને લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ દર્શાવવાનું છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર અને એના પ્રશ્નો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને સાવેનું પેપર છે, દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.